તો આજે આપણે પાઠને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ કે આપણો આંકડાશાસ્ત્રનો ચેપ્ટર નંબર 1 સૂચક આંક કે જેના આપણે 2 પ્રશ્નો બાકી હતા, બરોબર છે. એ પ્રશ્નો 2 જોઈ અને આપણા 2 દાખલા બાકી છે, એ 2 દાખલા સમજી અને આપણો પાઠ આજે પૂર્ણ થશે કે જે આપણે 12 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આવતો હોય છે, બરોબર છે. એની અંદરથી કઈ કઈ વસ્તુ પૂછાય એ પણ તમને આપણે પહેલા જ પિરિયડની અંદર તમને લખાયું હતું કે બોર્ડની અંદર કે આપણે આ વસ્તુ પૂછાશે અને નેક્સ્ટ ટાઈમ આપણો પિરિયડ આવે એટલે હવે આપણે બીજો પાઠ આપણે ચાલુ કરશું, બરોબર. તો આજે આપણે સૂચકાંકની અંદર તાસ નંબર 15 તો પેલું જ આપણે શું કે સૂચકાંકના લક્ષણો આપણે 2 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, બરોબર. તો આપણે ઓછામાં ઓછા 4 મુદ્દા લખવાના વ્યવસ્થિત રીતે, બરોબર. તો સૂચકાંકના લક્ષણો પૂછાય એટલે આપણે અત્યારે લગીને દાખલા ભણાય ને એને અનુરૂપ જ આવે. તમે જોજો એક પણ મુદ્દો અઘરો નહીં આવે. તમે તો સાહેબ આવું તો આપણે ભણી ગયા છીએ. તો પહેલો જ મુદ્દો જો સૂચકાંક ચલ રાશિમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. તો પહેલો જ મુદ્દો આપણે આવ્યો શું છે? ચલ રાશિમાં ફેરફાર થતા ટકાવારીમાં જે ફેરફાર થાય છે એ દર્શાવતું કેવું માપ છે? સાપેક્ષ માપ છે, બરોબર. તો એ આગળ આપણે જોયું હતું કે સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ, બરોબર. તો આ આપણે સાપેક્ષ માપ છે. બીજો મુદ્દો આપણે શું જોવાનો? તે એકમથી મુક્ત છે. શેનેથી મુક્ત છે? એકમથી. હવે તમે જો સૂચકાંકના અત્યારે આપણે દાખલા ગણાય પાછળ કોઈ એકમ આવ્યો? જવાબ આપણે મેળવ્યો એમાં દાખલામાં ક્યાંય એકમ આવ્યો હોય? નથી આવ્યો. ક્યાંય પણ આપણે એકમ નથી જોવા મળ્યો, બરોબર. કે અહીંયા પાછળ આવ્યું કે કિલોગ્રામ, લીટર, મીટર, એક પણ એકમ આપણે જોવા નથી મળ્યો. એટલે કે સૂચકાંક એકમથી મુક્ત માપ છે. પેલો મુદ્દો શું છે? સાપેક્ષ માપ. બીજો એકમથી મુક્ત. અને ત્રીજો મુદ્દો આપણે જોવાનો હવે તે તુલનાત્મક આંક છે. તુલનાત્મક એટલે સરખામણી, બરોબર. કે જે સરખામણી કરવી હોય તો એની માટેનો એક આંકડો છે. શું છે? સૂચકાંક. 2 સમયની આપણે કોઈ સરખામણી કરવી હોય 2 સૂચકાંકની તો એની માટે સરખામણી માટે તુલનાત્મક આંક છે, બરોબર. પેલો સાપેક્ષ માપ છે, બીજો એકમથી મુક્ત છે, ત્રીજો તુલનાત્મક આંક છે અને ચોથો મુદ્દો કે 2 ભિન્ન સમયની, બરોબર. એટલે કે 2 કોઈ સમય આપણે લઈ લે 2 સમયની પરિસ્થિતિનું ટકાવારી ગુણોત્તર દ્વારા શું કરે છે? સરખામણી કરે છે, બરોબર. કે 2 ભિન્ન સમયની પરિસ્થિતિનું ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરવામાં પણ સૂચકાંક આપણે ઉપયોગી હોય છે. અને છેલ્લે આપણે મુદ્દો યાદ રાખવાનો રહેશે તે એક સરેરાશ માપ છે. શું છે? તે એક સરેરાશ માપ છે. તેથી તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. આપણે અત્યારે લગીને જોયું કે સૂચકાંકની અંદર આપણે સરેરાશ માપ મળતું હતું. ભાવ સાપેક્ષની અંદર ખબર આપણે સરેરાશ મેળવી અને આપણે સૂચકાંક મેળવવામાં આવતો હતો. તો એક સરેરાશ માપ છે. તો આ હતા આપણે સૂચકાંકના લક્ષણો, બરોબર. કયા કયા આયા? તો હજુ જો એકવાર ટૂંકમાં યાદ રાખી લેવાના. પહેલા તો એક સાપેક્ષ માપ છે, બરોબર. ટકાવારીમાં ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ, એકમથી મુક્ત છે, તુલનાત્મક આંક છે, સરેરાશ માપ છે અને સરેરાશના લક્ષણો ધરાવે છે અને સરખામણી, બરોબર. આ 5 મુદ્દા આપણે આવે અને 5 મુદ્દા આપણે આવડતા હોય એટલે 2 માંથી 2 માર્ક આપણે રોકડા આવે, બરોબર. આપણે ટૂંકા પ્રશ્ન 2 માર્કની અંદર કદાચ પૂછાય. વધુ ભાગે બને ત્યાં સુધી દાખલો જ પૂછાય, કોઈ પ્રશ્ન નથી આવતો. પણ તોય છતાં આપણે પેપર કાઢવા વાળા ભાઈ આપણા કોઈ સંબંધી નથી, પૂછી લે તો આપણે શું તૈયારીમાં હોય તો આપણે યાદ રહી જતી હોય છે, હો મિત્રો. તો હવે જુઓ લક્ષણો જોયા બાદ હવે આપણે મિત્રો જીવન નિર્વાહ ખર્ચ કોને કહેવાય? આપણે જોયું ને કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તેની અંદર આપણે જુઓ કે 2 રીતે આપણે શોધતા હતા, કુટુંબિક બજેટની રીત અને કુલ ખર્ચની રીત. એટલે કે જીવન નિર્વાહ એટલે કે કુટુંબોનો ખર્ચ છે, બરોબર. આજે આપણો મારું કુટુંબ છે તે વર્ષે કેટલો ખર્ચ કરે, બીજા વર્ષે કેટલો ખર્ચ કરે છે, તો એનો સૂચકાંક આપણે આની અંદરથી જોવાનો છે. તો એની આપણે વ્યાખ્યા જોઈએ કે સમાજ કોઈ એક નિશ્ચિત વર્ગના લોકોના, એટલે કોઈ પણ એક કુટુંબ લઈ લો કે એક વર્ગ લઈ લો, વર્ગના લોકોના કોઈ એક સમયના જીવન નિર્વાહ ખર્ચમાં, એટલે કોઈ એક સમયનો જીવન નિર્વાહનો ખર્ચ લઈ લો એટલે એક સમયનો જે ટોટલ ખર્ચ જીવન જીવવા માટેનો હોય એ લઈ લેવાનો. એના આધાર વર્ષના ખર્ચની સરખામણીમાં થતા સાપેક્ષ ફેરફારને વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. તો બરોબર. અહીંયા મિત્રો શું કીધું આપણે જુઓ કે 2 સમય આપણે લઈ લેવાના કોઈ પણ. એક આપણું આધાર વર્ષ છે ને એક આપણું ચાલુ વર્ષ છે. તો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં તમારો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો તમને મળે છે, બરોબર. એનો સાપેક્ષ ટકાવારી જે દર્શાવે છે ને સાપેક્ષ 2 સમયની સાપેક્ષ ટકાવારી દર્શાવતું માપ એને જ આપણે શું કહેવાય છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવતો હોય છે, બરોબર. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની આપણે વ્યાખ્યા થાય. ત્યારબાદ
એના ઉપયોગો શું હોય, જીવન નિર્વાહ ખર્ચ છે તો એના ઉપયોગો શું હોય, તો એની અંદર આપણે વાત કરીએ કે જે તે વર્ગની આર્થિક પરિસ્થિતિનું આપણે ચિત્ર રજૂ કરી શકાય છે. કે જે કોઈ વર્ગ હોય છે એ જીવન નિર્વાહ ખર્ચની અંદરથી આપણે નક્કી કરી શકીએ કે આ વર્ગની આવક કેટલી છે, એની સામે એનો ખર્ચ કેટલો છે, બરોબર છે, એ ઘરનું કુટુંબ બરોબર આર્થિક પરિસ્થિતિ સારી છે કે નથી સારી, ગરીબ છે કે પરિસ્થિતિ સારા હોય તેવા વ્યક્તિ છે, તો એ શેના આધારે નક્કી કરી શકાય, તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના આધારે આપણે એની પરિસ્થિતિ નક્કી કરી શકીએ છીએ, એટલે કે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. પછી બીજો મુદ્દો શું લેવાનો કે જે તે વર્ગ માટે નાણાંની સાચી ખરીદ શક્તિ નો ક્યાસ મળે છે. ક્યાસ એટલે આપણે જાણ મળે, જાણકારી મળે છે, બરાબર, કે કોઈ છે આપણે વ્યક્તિ અથવા કોઈ વર્ગ કુટુંબ છે તો એની નાણાંની ખરીદ શક્તિ કેટલી છે તો એના વિશે આપણે જાણી શકાય છે. શેના દ્વારા, કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક દ્વારા. ચોથો મુદ્દો કે વિવિધ વર્ગના લોકોનો જીવન ધોરણ પણ આપણે જાણી શકાય છે. વિવિધ વર્ગના લોકોનું જીવન ધોરણ કેવા પ્રકારનું હોય, બરોબર, એ પણ આપણે જાણી શકાય છે કે એમને એક ટાઈમનું ભોજન મળે છે, નથી મળી શકે તેવું, બરોબર, તો એ આપણે જીવન ધોરણનું કેવું હોય તે આપણે જાણી શકાતું હોય છે. અને આગળ કે જુદા જુદા વર્ગના લોકોને કઈ વિશિષ્ટ સગવડો આપવી જરૂરી છે તેનો પણ ખ્યાલ આવે છે. કે જુદા જુદા વર્ગના લોકો છે એમને કઈ વિશિષ્ટ સગવડો આપવી પડે, બરોબર, એની આપણે જાણ થતી હોય છે. તો આપણે 4 મુદ્દા એના આવ્યા. હજુ એક મુદ્દો આપણો બાકી હતો, બરોબર, એક આપણે બાજુમાં દર્શાવી દઈએ તમને કે જીવન નિર્વાહ ખર્ચના ઉપયોગોની અંદર છેલ્લો મુદ્દો, આપણે 5 મુદ્દા એના હોય છે. તો એ લઈએ કે સરકારને કર નીતિ ઘડવામાં અને ભાવ નિયમન માટે મદદરૂપ થાય છે. સરકારની કર નીતિ ઘડવા એટલે કે સરકારને કેવા પ્રકારનો કર રાખવો કોની ઉપર, બરોબર, એ શેના આધારે નક્કી થાય, કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક આધારે. અને કર શેના આધારે હોય, તમારી જે આવક હોય ને એના આધારે કર એટલે ટેક્સ સરકાર લેતું હોય છે, બરોબર. તો એ કર નીતિ ઘડવામાં પણ શું થાય, એને મદદરૂપ થાય. અને એનું આપણું ભાવ નિયમન, તો અહીંયા આપણો જીવન નિર્વાહ ખર્ચના ઉપયોગો જે છે એ પૂરા થતા હોય છે, બરોબર. હવે પહેલેથી હજુ એક વાર ધ્યાન રાખો, લક્ષણોમાં તમારે શું શું ધ્યાનમાં લેવાનું, તો પહેલું જ લક્ષણ સાપેક્ષ માપ છે, બરોબર, બીજું એકમથી મુક્ત છે, ત્રીજું તુલનાત્મક આંક છે, સરખામણી કરી શકાય, અને સરેરાશ માપ. આ 5 લક્ષણોના આપણે ટૂંકમાં નામ યાદ રહે ને તોય આપણે ઘણું કહેવાય, બરોબર. કયા કયા આવશે હજુ એક વખત હું બોલી જાઉં, બધા કાન ખુલ્લા હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. પેલું સાપેક્ષ માપ, એકમથી મુક્ત, તુલનાત્મક આંક, સરખામણી, બરોબર, અને છેલ્લે સરેરાશ માપ. આ 5 સ્ટેપ એના આવે, 5 મુદ્દા આપણે લખવાના થાય 2 માર્કની અંદર, બરોબર. 4 મુદ્દા લખો તો તમારો પ્રશ્ન સાચો પડે તમારે. પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો કોઈ એક કુટુંબનો વર્ગ આપણે લઈએ, બરોબર, દાખલા તરીકે એ વર્ગને આધાર વર્ષ અને ચાલુ વર્ષના 2 સમયનો એનો આપણે ખર્ચ આપેલો હોય કે આ ભાઈનો આટલા વર્ષે ખર્ચ છે, આ કુટુંબનો બીજા વર્ષે આટલો ખર્ચ છે, તેમાં આધાર વર્ષ અને આપણે ચાલુ વર્ષ બંનેનો ખર્ચનો આપણે સાપેક્ષ ટકાવારી ફેરફાર જે લેવામાં આવે છે, બરોબર, તો એને શું કહેવાય, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવતો હોય છે, બરોબર. હવે આગળ તો એ સૂચકાંકના લક્ષણો આપણે કયા, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક છે એના લક્ષણો. તો એની અંદર પહેલો મુદ્દો શું જોવાનો, કે એની આર્થિક પરિસ્થિતિ જે કેવી છે એ પહેલા આપણે તો ચિત્ર એનું રજૂ કરી શકીએ છીએ, એટલે કે એની આર્થિક પરિસ્થિતિ સારી છે, ખરાબ છે, તો એનું ચિત્ર આપણે પહેલા જ મુદ્દાની અંદર આપણે રજૂ કરી શકાતું હોય છે, બરોબર. એટલે આર્થિક પરિસ્થિતિ આપણે જાણી. બીજા મુદ્દાની અંદર શું, કે એની નાણાંની ખરીદ શક્તિ કેટલી છે, બરોબર, એના વિશે આપણે ખ્યાલ એટલે કે ક્યાસ એટલે જાણકારી મળે છે, બરોબર. નાણાંની સાચી ખરીદ શક્તિ, આ ભાઈ 100 રૂપિયાની ખરીદ શક્તિ કરે કે 200 રૂપિયાની કરે, એની નાણાંની ખરીદ શક્તિ કેટલી છે એ આપણે જાણી શકાતી હોય છે. ત્રીજા મુદ્દાની અંદર આપણે જોઈએ કે વિવિધ વર્ગના જીવન ધોરણો આપણે જાણી શકાય છે, એનું જીવન ધોરણ કેવું છે, રહેણી કહેણી કેવી છે, તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના આધારે આપણે જાણી શકીએ છીએ. અને ત્યારબાદ ચોથા મુદ્દાની અંદર કે જુદા જુદા વર્ગના લોકોને કઈ વિશિષ્ટ સગવડો આપવી જરૂરી છે, બરોબર, તો તે પણ આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ કે જુદા જુદા વર્ગ હોય, એકની પરિસ્થિતિ સારી હોય કે એકની પરિસ્થિતિ ખરાબ હોય, તો બંનેને કે સરખી આપણે સગવડો આપવા નથી અપાતી હોતી, પણ એક જેની પરિસ્થિતિ ખરાબ છે તો એને કંઈક સગવડતા આપણે વધારે આપવી પડે, જેની પરિસ્થિતિ સારી છે એને ઓછી સગવડતા આપી તો આપણે કોઈ પ્રોબ્લેમ હોતો નથી, બરોબર. કારણ કે એને તો એનું રીતે જીવન છે એ ચલાવતું હોય, જ્યારે જેની પરિસ્થિતિ ખરાબ છે, જેને પ્રાથમિક જરૂરિયાતો પણ પોતાની નથી સંતોષી શકતો, બરોબર, તો એવું કુટુંબ હોય તો
તો એવો વર્ગ હોય તો એને આપણે રોટી, કપડાં, જમીન જેવી વગેરે વસ્તુઓ આપી શકાતી હોય છે. એટલે કે જુદા જુદા બરોબર વર્ગના લોકોને કઈ વિશિષ્ટ સગવડો આપવી જરૂરી છે તેનો પણ ખ્યાલ આપણે આવતો હોય છે. અને છેલ્લે કે સરકારને કર નીતિ ઘડવા એટલે કે ટેક્સ કેવો રાખવો બરોબર તો એની નીતિ ઘડવા માટે પણ મદદરૂપ થાય. અને જે ભાવ નિયમન એટલે કે ભાવ કયા પ્રકારે રાખવા વસ્તુના બરોબર તો ભાવ નિયમન પણ શેના આધારે નક્કી થાય કે કુલ આપણે જીવન નિર્વાહના સૂચકાંકના લીધે આપણે ભાવ નિયમન પણ નક્કી કરી શકાતા હોય છે. તો હવે આગળ આપણે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ તો એની કઈ કઈ મર્યાદાઓ છે તે હવે આપણે જોવાની રહેશે. તો એની અંદરનો આપણે પહેલો મુદ્દો આપેલો હોય કે સમગ્ર વર્ગ માટે બરોબર એક સમગ્ર વર્ગ હોય, મોટો વર્ગ હોય, એ વર્ગ માટે સરેરાશ ફેરફાર દર્શાવે છે. એટલે આપણે જોઈએ કે એક સમગ્ર મોટા વર્ગ હોય અથવા જુદા જુદા વર્ગ હોય તો એને આપણે જોઈએ કે એની સરેરાશ કેવી આવે બરોબર. સરેરાશ આપણે ફેરફાર આવે કે અમુકનો કંઈક અલગ હોય ખર્ચ અને બીજા કુટુંબ હોય એનો ખર્ચ પણ કેવો હોય અલગ હોય તો એનો સરેરાશ આપણે લેવામાં આવે તો એનો શું થાય ફેરફાર દર્શાવવામાં આવે બરોબર. આજે આપણે 5 જણા 5 કુટુંબ હોય કોઈ 5 વર્ગ એના ખર્ચનો આપણે સરેરાશ લઈએ તો અમુકનો વધારે ખર્ચ હોય તો આમ સરેરાશ કેવો આવે સરખો જ આપણે 5 જણાનો સરેરાશ સરખો જ આવે. દાખલા તરીકે 5 જણા 1000 આવ્યો તો એ 200 સરેરાશ આવે તો અમુકનો 50 જ ખર્ચ હોય, અમુકનો સામે 250 હોય, 300 ખર્ચ હોય એટલે સરેરાશ દર્શાવે છે. તેથી કોઈ વિશિષ્ટ વ્યક્તિ માટે ઉપયોગી નથી. હવે સરેરાશ દર્શાવે એટલે કોઈ એક વ્યક્તિનો આપણે મેળવવું હોય ને ત્યારે આ માપ શું હોય ઉપયોગી હોતું નથી. એટલે પહેલો જ મુદ્દો આપણે લેવાનો રહેશે બરોબર કે સમગ્ર વર્ગના સરેરાશ જે છે એ ફેરફાર દર્શાવે છે અને તેથી તે કોઈ એક વિશિષ્ટ વ્યક્તિ માટે તે ઉપયોગી નથી. તો આપણો પહેલો જ મુદ્દો એ લેવાનો રહેશે. તો આપણે પહેલા જ મુદ્દાની અંદર ધ્યાનમાં રાખવાનું કે તે શું દર્શાવે આપણે સરેરાશ ફેરફાર દર્શાવે બરોબર. એ સરેરાશ ફેરફાર દર્શાવે એટલે કોઈ એક જ વ્યક્તિ માટે આપણે જો એનો ઉપયોગ કરવો હોય ત્યારે શું થાય તો કે વિશિષ્ટ વ્યક્તિ માટે તે ઉપયોગી હોતો નથી બરોબર. તો પહેલો જ મુદ્દાની અંદર સરેરાશ દર્શાવે છે એટલે કોઈ એક વિશિષ્ટ વ્યક્તિ હોય તો તેની માટે તે ઉપયોગી નીવડતું નથી બરોબર. પછી બીજો મુદ્દો આપણે શું જોવાનો કે આધાર વર્ષમાં વસ્તુઓનો જે તે વપરાશ થતો હોય તે જ પ્રમાણે ચાલુ વર્ષમાં વપરાશ થાય છે તેવી ધારણા અવ્યવહારિક છે. હવે તમે જોઈ શકો છો કે આધાર વર્ષમાં જેટલો વપરાશ થયો હોય વર્ગનો બરોબર એવું એટલું નક્કી કરી શકાય કે આપણે ચાલુ વર્ષમાં એટલો જ વપરાશ થાય ના થાય. ચાલુ વર્ષમાં વધે તે ઘટતો હોય બરોબર. એવી ધારણા કરવી શું હોય એની મર્યાદા હોય છે કે એવી આપણે ધારણા કરી શકાતી હોતી નથી કે જેટલો જ આધાર વર્ષમાં ખર્ચ થયો હોય એટલો ચાલુ વર્ષમાં થાય ના નથી થતો હોતો બરોબર. આધાર વર્ષમાં ઓછો થયો હોય ક્યારેક ચાલુ વર્ષમાં વધારે થાય તો એવો ફેરફાર આપણે જોવા મળે છે. એટલે કે એવી ધારણા આપણે કરવી તો શું થાય અવ્યવહારિક ગણાય બરોબર. એટલે એવી ધારણા આપણે કરી શકાતી નથી. તો બીજો મુદ્દો આપણે લેવાનો રહેશે આધાર વર્ષમાં વસ્તુઓનો જે તે વપરાશ થતો હોય તે જ પ્રમાણે ચાલુ વર્ષમાં વપરાશ થાય છે તેવી ધારણા અવ્યવહારિક છે. બરોબર. હવે આની અંદર શું કીધું કે આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં બરોબર કે જે તમારો વપરાશ થાય આ વર્ષે તમે વપરાશ જેટલો કર્યો એટલો આવતા વર્ષે તમારો વપરાશ થવાનો હોય એવી આપણે જો ધારણા કરી કે 2015 ની અંદર વપરાશ થતો હોત તો 2020 ની અંદર વપરાશ થાય ના નથી થતો હતો બરોબર. 2015 ની અંદર તમારી સ્થિતિ આધાર નક્કી કરે કે પરિસ્થિતિ સારી તો વપરાશ કેવો હોય તમારો વધારે હોય, ખર્ચ કેવો હોય વધારે હોય. પણ જો પરિસ્થિતિ આપણી ખરાબ હોય તો આપણો ખર્ચ પણ કેવો હોય ઓછો હોય છે બરોબર. તો પણ શું થાય કે એવી ધારણા કરવી એ અવ્યવહારિક છે બરોબર.
હવે આગળનો મુદ્દો જોઈએ કે એક જ વર્ગના લોકો વસ્તુઓ જુદા જુદા પ્રમાણમાં વાપરે છે. હવે આપણે જોઈ શકીએ કે એક જ વર્ગના લોકો હોય એ વસ્તુ જુદા જુદા પ્રમાણમાં વાપરતા હોય, બરોબર. આજે આપણા કુટુંબના 5 સભ્યો હોય તો 5ની વપરાશ કેવી હોય? અલગ અલગ હોય. અમુકને ચોઈસ બીજી હોય, બીજાને ચોઈસ બીજી હોય, એટલે એનો વપરાશ કેવો હોય? અલગ અલગ હોય છે. અને તેના લીધે તેથી વસ્તુનો ભાર નક્કી કરવામાં પણ મુશ્કેલ થાય. ને એના લીધે આપણે વપરાશ બધાનો અલગ અલગ હોય તો એનો ભાર આપણે નક્કી કરવો હોય તો એ પણ શું થાય? મુશ્કેલ પડે કે એનો ભાર અલગ અલગ જ આવવાનો હોય, બરાબર. જેવી તમે વપરાશ વસ્તુ અલગ અલગ વાપરશો તો ભાર એનો કેવો મળશે તમને? અલગ અલગ. આગળનો દાખલો આપણે જોયો તો ભાર, કે દરેક વસ્તુ માટે ભાર કેવો હોય? અલગ અલગ હોય છે, બરોબર. જેમ તમારા વપરાશ આધારે એનો ભાર નક્કી થાય છે, વપરાશ અલગ અલગ હોય છે, તેથી આપણે ભાર પણ નક્કી કરવો શું થાય? મુશ્કેલ હોય છે, બરોબર. તો અહીંયા આપણે લઈએ ત્રીજો મુદ્દાની અંદર કે એક જ વર્ગના લોકોની વપરાશ અલગ અલગ હોય છે, તેથી તેનો ભાર નક્કી કરવો મુશ્કેલ છે. બરોબર. તો આનું તમારે શોર્ટકટ યાદ રાખવું હોય તો શું યાદ રખાય? કે ભાર નક્કી કરવો મુશ્કેલ. ત્રીજા મુદ્દાનો, બરોબર. ત્રીજા મુદ્દામાં તમારે એનો શોર્ટકટ યાદ રાખવું હોય તો ભાર નક્કી કરવો શું થાય? મુશ્કેલ હોય છે, બરોબર. બીજા મુદ્દાની અંદર આપણે પહેલા મુદ્દામાં જોયું કે વિશિષ્ટ વ્યક્તિઓ, અને આની અંદર શું થાય કે જે ધારણાઓ હોય એ કેવી હોય? અવ્યવહારિક હોય, બરોબર. અને હવે આપણો આવશે ચોથો મુદ્દો કે ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે, તેથી ખર્ચમાં થતા વ્યક્તિગત ફેરફાર માપી શકાતા નથી. હવે આપણે જોઈએ કે કોઈ પણ ખર્ચ થાય છે તો એનો આપણે શું દર્શાવે? કે સરેરાશ ટકાવારી માપ આપણે દર્શાવે છે, બરોબર. તેથી આપણે શું કરી શકીએ કે વ્યક્તિગત આપણે ફેરફાર માપી શકાય નથી, માપી શકાતા. એક કુટુંબમાં 5 સભ્યો રહેતા હોય તો એક આખા કુટુંબનું જેની અંદર સરેરાશ માપ આવે કે આ કુટુંબનો કેટલો, આ વર્ગનો કેટલો ખર્ચ છે, બરોબર. પણ અલગ વ્યક્તિનો આપણે જાણવો હોય ત્યારે આ જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચના જે રહી એ ઉપયોગી નીવડતી હોતી નથી. તો આપણે ચોથો મુદ્દો એ જોવાનો રહેશે. બરોબર. તેમાં જે ફેરફાર થાય વ્યક્તિગત આપણે માપવા હોય તો માપી શકાતા નથી. તો આનો ચોથા મુદ્દાની અંદર તમારે માપ લેવાનું રહેશે કે વ્યક્તિગત ફેરફાર જે થાય એ માપી શકાતા નથી. તો આ ચોથો મુદ્દો તમે એનો શોર્ટકટ યાદ રાખી શકો છો. અને છેલ્લો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે. હવે તો છેલ્લા મુદ્દાની અંદર શું કીધું કે જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. હવે આપણે જોઈએ કે જુદા જુદા વર્ગના લોકો હોય તો એની માટે પણ અલગ અલગ જુદા જુદા સૂચકાંક આપણે મેળવવામાં આવે, બરોબર. એક વર્ગ હોય તેની માટે એ સૂચકાંક મેળવે તો બીજા વર્ગ માટે બીજાને સૂચકાંક મેળવવું પડે. એટલે કે અલગ અલગ જુદા જુદા વર્ગ માટે અને અલગ અલગ પ્રદેશો હોય કોઈ પણ, તો અહીંયા પણ અલગ જ સૂચકાંક આપણે મેળવવું પડે. કે એક આપણે મેળવી લીધું એટલે કે અહીંયા એકલો જોઈએ એવું નક્કી હોય નથી હોતું, બરોબર. એટલે અલગ અલગ લોકો અથવા અલગ અલગ વર્ગ માટે અને પ્રદેશો માટે સૂચકાંક આપણે કેવો મેળવવામાં આવે? અલગ અલગ મેળવવામાં આવે છે. આજે મારો ખર્ચ અલગ હોય તો મારો સૂચકાંક અલગ જ મળવાનો હોય. સામે બીજા સાહેબો હોય એમનો ખર્ચ અલગ હોય તો એમનો સૂચકાંક શું મળશે? અલગ મળશે, બરોબર. તો હવે આ મુદ્દાની અંદર આપણે લેવાનું રહેશે જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો અલગ અલગ
તો આ આપણા હતા સૂચકાંકની મર્યાદાઓ. બરોબર. હજુ એક વખત અહીંયા ધ્યાન વ્યવસ્થિત રીતે આપણે સમજી લઈએ. પહેલા મુદ્દાની અંદર આપણે શું કહેવામાં આવ્યું કે સૂચકાંક બરોબર જે સમગ્ર વર્ગ માટે સરેરાશ ફેરફાર દર્શાવે છે. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક એ બરોબર સમગ્ર વર્ગનો શું દર્શાવે કે સરેરાશ ફેરફાર જ દર્શાવે છે. તેથી તે વિશિષ્ટ વ્યક્તિઓ જે હોય છે ને એની માટે ઉપયોગી નીવડતું નથી. તો આપણે આની અંદર યાદ રાખવાનું છે કે સરેરાશ ફેરફાર દર્શાવે છે તેથી તે વિશિષ્ટ વ્યક્તિ માટે ઉપયોગી નથી. આટલું યાદ આપણે રહી જાય પહેલા મુદ્દાની અંદર. બરોબર. શું દર્શાવે કે સરેરાશ માપ દર્શાવે તેથી વિશિષ્ટ વ્યક્તિઓ જે હશે એની માટે ઉપયોગી હોતું નથી. ત્યારબાદ આગળના વર્ષનું લેવાનું કે આધાર વર્ષની વસ્તુઓ જે તે વપરાશ થતો હોય એ આપણે ચાલુ વર્ષમાં એટલો જ થાય, એટલો જ વપરાશ થાય છે. બરોબર. એવી ધારણા કરવી તો એ કેવી છે? અવ્યવહારિક, એટલે કે વ્યવહારિક ગણાય નહીં, કે એવું નક્કી ના હોય કે આટલું જ આપણે થવાનું આ વર્ષે તે. એટલે બીજા મુદ્દાને તમારી ધારણા કેવી છે? અવ્યવહારિક ગણાય. ત્રીજો મુદ્દો લેવાનો કે એક જ વર્ગના લોકોની વપરાશ અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ એક જ વર્ગના જે લોકો હોય બરોબર 5 સભ્યો હોય તેની બધાની વપરાશ કેવી હોય? અલગ અલગ હોય. તેથી તેનો ભાર નક્કી કરવો ને એ શું થાય? મુશ્કેલ હોય છે. બરોબર. પહેલા મુદ્દાની અંદર શું આપણે જોયું કે સરેરાશ માપ છે તેથી વિશિષ્ટ વ્યક્તિ માટે ઉપયોગી નથી. બીજા મુદ્દાની અંદર શું જોયું કે ધારણા એની અવ્યવહારિક છે. ત્રીજા મુદ્દાની અંદર ભાર નક્કી કરવો મુશ્કેલ છે. ચોથા મુદ્દાની અંદર શું આપણે જોવાનું કે ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. બરોબર. કેવો? ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે તેથી ખર્ચમાં થતા વ્યક્તિગત ફેરફાર માપી શકાતા નથી. બરોબર. એક સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે. કોઈ પણ આપણે આખો કુટુંબ હોય એનો આખા આપણે બધા સભ્યો હોય એનો આખો એક સરેરાશ જ દર્શાવે કે આટલો ખર્ચ આ કુટુંબ વર્ગનો છે. બરોબર. પણ વ્યક્તિગત આપણે ફેરફાર માપી શકાતો નથી કે એક વ્યક્તિનો કેટલો ફેરફાર થાય છે. બરોબર. એ આપણે માપી શકતા હોતા નથી. તો આપણે કયા મુદ્દાની અંદર રાખવાનું? ચોથા મુદ્દાની અંદર કે વ્યક્તિગત ફેરફાર માપી શકાતા નથી. છેલ્લો મુદ્દો તમારે શું યાદ રાખવાનો કે જુદા જુદા વર્ગના લોકો માટે અને પ્રદેશો માટે બરોબર સૂચકાંક કેવું હોય છે? અલગ હોય છે. પાંચમા મુદ્દાની અંદર કે જુદા જુદા લોકો માટે અને જુદા જુદા પ્રદેશો માટે સૂચકાંક અલગ લેવામાં આવે છે. બરોબર. આ 5 મુદ્દા આવે. હજી વખત ખાલી આપણે ટૂંકમાં પોઈન્ટ છે તે બધા હું બોલી જવું, કાન ખુલ્લા રાખજો. પહેલો જ મુદ્દો શું દર્શાવવાનો આવે કે સરેરાશ માપ દર્શાવે છે તેથી વિશિષ્ટ વ્યક્તિ માટે ઉપયોગી નથી. બીજો મુદ્દો શું દર્શાવવાનો છે કે આપણે કીધું કે એની ધારણા જે કરી છે બરોબર કે ચાલુ વર્ષને આધાર વર્ષનો બંનેનો ખર્ચ સરખો થાય એવું નક્કી નથી હોતું. એટલે એ ધારણા કેવી હોય? અવ્યવહારિક હોય છે. ચોથા મુદ્દાની અંદર શું યાદ રાખવાનું કે એક જ વર્ગના જે લોકો છે બરોબર એમનો ખર્ચ કેવો હોય? અલગ અલગ હોય. તેથી એનો ભાર આપણે જે નક્કી કરવો ને એ કેવો હોય? મુશ્કેલ હોય છે. પછી આપણે આગળનો મુદ્દો ચોથો યાદ રાખશું કે ખર્ચ છે આપણે જે બરોબર સરેરાશ ટકાવારી ફેરફાર આપણે દર્શાવે છે તેથી વ્યક્તિગત ફેરફાર આપણે માપી શકાતા નથી. અને છેલ્લે જુદા જુદા લોકો અને જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંક મેળવવામાં આવે છે. તો હવે એની અંદર આપણે શું કહેવામાં આવેલું તો પહેલા આપણે નક્કી કરી લેવાનું કે 4 જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપણે આપેલા છે. બરોબર. એની અંદર ધ્યાન રાખો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપેલા છે. તો વર્ષ 2013 ની સરખામણી અને વર્ષ 2015 માટે પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો. બરોબર. તો હવે જો અહીંયા આપણે જથ્થો આપેલો છે અને જ્યારે એનો ભાવ છે એ આપણે અહીંયા આપેલો નથી. ભાવ નથી આપેલો એટલે આપણે શું કરવાનું કે જે કુલ ખર્ચ આપ્યો છે ને એને જથ્થા વડે તેમ ભાગી નાખશો એટલે શું મળી જશે? આપણને એનો ભાવ મળી જશે. બરોબર. તો સૌપ્રથમ આપણે પહેલા તો એનું આપણે શું બનાવી લઈએ? કોષ્ટક તૈયાર કરી લઈએ. તો હવે એની અંદર આપણે જોતા જઈએ કે શું શું કીધું છે આપણે આપેલું હોય. તો પહેલા તો એની વસ્તુ આપેલી છે આપણે 4. તો 4 એ 4 આપણે વસ્તુ લઈ લઈએ. તો કે A, B, C અને D આ 4 વસ્તુ લઈ લીધી. ત્યારબાદ આપણે કુલ ખર્ચ આપેલો હોય અને જથ્થો આપેલો હોય. તો આપણે કુલ ખર્ચ આપેલો હોય એના પરથી આપણે શું મેળવવાનું હોય? એનો ભાવ આપણે મેળવવાનો હોય. એટલે કે આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો. પહેલા આપણે આટલી વસ્તુ અહીંયા કમ્પ્લીટ કરી લેવાની. બરોબર. કોષ્ટક જ્યારે તૈયાર કરો છો ત્યારે. તો હવે આપણે આધાર વર્ષનો જથ્થો જે આપેલો છે તે આપણે દર્શાવી દઈએ. ત્યારબાદ કુલ ખર્ચ ઉપરથી એનો ભાવ નક્કી કરવાનો રહેશે કે જ્યારે પણ આપણે કુલ ખર્ચ આપેલો હોય
ત્યારે એનો ભાવ આપણે મેળવવો હોય ત્યારે સૂત્ર એનું શું લખવાનું કે ભાવ બરાબર કુલ ખર્ચ છેદમાં જથ્થો. બરોબર છે? આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને ભાવ મેળવી શકાય. અને જો તમને ભાવ આપેલા હોય ને જથ્થો ના આપેલો હોય ને ત્યારે જથ્થાની જગ્યાએ તમારે શું લઈ લેવાનું? ભાવ લઈ લેવાના. બરોબર છે? આ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે જો આની અંદર મને જથ્થો આપેલો હોય વપરાશનો, હવે વપરાશનો જથ્થો હું દર્શાવી દઉં કે 60 10 15 3 કે 60 10 15 3. બરોબર છે? તો આ આપણે એનો જથ્થો આપેલો હોય. હવે એની અંદર જુઓ કે 1000 વર્ષમાં આપણે કુલ ખર્ચ આપેલો હોય તો પહેલા જ એ વસ્તુ માટે કુલ ખર્ચ 360 છે. 360 નું 60 વડે ભાગવું એટલે 0 0 જાય અને છાયો છાયો 36 એટલે એ આપણે કેટલો મળે? એનો ભાવ 6 રૂપિયા મળે. કેટલો મળે? 6 રૂપિયા મળશે. ત્યારબાદ વસ્તુ બી માટે 10 લીટર આપણે એનો જથ્થો છે 10 એનો કુલ ખર્ચ 160 છે. 160 ને હું 10 વડે ભાગી વાળીશ એટલે કેટલા મળશે આપણને? 16 મળશે. તો બીજી વસ્તુ માટેનો ભાવ મળી ગયો. ત્રીજી વસ્તુ આપણે શું કહેવામાં આવેલી છે કે 480 કુલ ખર્ચ છે. જથ્થો એનો 15 છે તો 480 ને આપણે 15 વડે ભાગી વાળો એટલે કેટલા મળે કે 32. તો અહીં આપણે 32 રહેવાના રહેશે. ત્યારબાદ આગળ છેલ્લા આપણે વસ્તુ માટે ડી તો અહીંયા આપણે એટલે કેટલા આપેલો જથ્થો 3 કિલો. કુલ ખર્ચ એનો કેટલો છે? 336 છે. તો 336 ને આપણે જથ્થા વડે ભાગી વાળીએ એટલે કેટલો મળશે? 112. તો આવી રીતે આપણે P0 મળી ગયો. હવે એવી રીતે જ આપણે આ દર ચાલુ વર્ષનો જથ્થો આપણે આપેલો હશે તો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય એના આધારે ચાલુ વર્ષના હવે આપણે ભાવ મેળવશું. તો ચાલુ વર્ષનો પહેલા તો જથ્થો દર્શાવી દઈશ કે 25 20 6 અને 2.5. તો આ એનો જથ્થો આપેલો હોય. હવે આપણે કુલ ખર્ચને આપણે જથ્થા વડે ભાગી વાળીએ એટલે એ સમયનો આપણે ચાલુ વર્ષનો પણ ભાવ આપણે મળી જાય. તો પેલો જે આપણે 375 રૂપિયા કુલ ખર્ચ આપેલું છે અને જથ્થો એનો 25 છે તો 375 ભાંગ્યા 25 કરી લઈએ એટલે એનો જથ્થો આપણે ભાવ કેટલો મળી ગયો? 15 મળી જાય. ત્યારબાદ આગળ પછી બીજા વસ્તુ માટે 416 રૂપિયા એનો આપણે કુલ ખર્ચ છે. જથ્થો એનો 20 છે. 20 વડે આપણે ભાગી વાળીએ એટલે એનો આપણે ભાવ મળે 20.8. પછી આગળ કુલ ખર્ચ આપણે આપેલો 613.2. બરોબર છે? જથ્થો આપેલો એ 6 તેને 6 વડે આપણે ભાગી વાળો એટલે કેટલા મળે? 102.2 એનો ભાવ મળશે આપણને. અને છેલ્લી વસ્તુ માટે તો છેલ્લી વસ્તુની અંદર કુલ ખર્ચ આપણે આપેલો હોય 400 એનો જથ્થો આપણે કેટલો આપ્યો છે તો કે 2.5 એટલે કે 2.5 વડે ભાગીએ એટલે ચાલુ વર્ષનો વસ્તુ ડી માટે ભાવ મળે 160. તો આવી રીતે આપણે બરોબર દરેક વસ્તુ મેળવી લીધી. P0 Q0 P1 ને Q1 મળી ગયા. હવે આપણે જ કયા ઓલા 4 બાજુના આપણે લાસ્ટ પેર પાસેની અંદર વસ્તુ જે જરૂર પડે છે બરોબર છે એ સૂત્ર પ્રમાણે આપણે મૂકી દેવાના. કયા કયા આવશે? 1000 ને 1101. બરોબર? આ વસ્તુ મૂકી દેવાની અને સીધો જ આપણે દાખલો ગણવાની શરૂઆત કરવાની. તો પહેલા જ આપણે શું મૂકશું કે P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1. હવે આટલી વસ્તુ આપણે મેળવવાની રહેશે. તો ચાલો વસ્તુ એ માટે તો પહેલા આપણે સૌપ્રથમ P1 Q0 એટલે અહીંયા આપણે આપેલો P1 અને Q0 તો આ બંનેનો પહેલા જ આપણે ગુણાકાર લઈ લઈશું. બરોબર કે 15 ગુણ્યા 60 એટલે 15 6 90 ને 0 એટલે કે 900 આપણે આવશે. પહેલા જ વસ્તુની માટે 900 આપણે મૂકી દેવાના રહેશે. પછી વસ્તુ બીજી આપણે આપેલી છે કે 208 ગુણ્યા 10. 208 ને 10 વડે ગુણો એટલે કે 20.8 ને 10 વડે ગુણો એટલે કેટલા આવે કે 208 આવતા હોય છે. ત્યારબાદ 102.2 ગુણ્યા 15 અહીંયા આપણે મળશે 1533. ત્યારબાદ છેલ્લે 16 ધરી 48 અને 0 480. પછી P0 અને Q0 મેળવવાનું કે P0 અને Q0 એટલે કે 60 ગુણ્યા 6 છાયો છાયો 36 એટલે 360. બરોબર. ત્યારબાદ 16 ગુણ્યા 10 એટલે 160
વસ્તુ બી માટે 160. પછી ત્યારબાદ 32 ગુણ્યા 15 એટલે 480 અને 112 ગુણ્યા 3 એટલે આપણે મળશે 336. તો આ દરેક વસ્તુ માટે આપણે P0 અને Q0 મેળવી લીધા. હવે આપણે P1 અને Q1 મેળવવાના. તો એની અંદર આપણે વસ્તુ A માટે બરોબર 15 ગુણ્યા 25 તો 15 ગુણ્યા 25 કરીએ એટલે આપણે મળે 375 બરોબર. ત્યારબાદ 20.8 ગુણ્યા 20 તો 20.8 ગુણ્યા 20 કરીએ એટલે અહીંયા આપણે મળશે 416. 102.2 ગુણ્યા 6 તો 102.2 ગુણ્યા 6 કરો એટલે તમને મળે 613.2 અને છેલ્લે 160 ગુણ્યા 2.5 તો આ બંને વચ્ચે આપણે ગુણાકાર કરવામાં આવે એટલે અહીંયા આપણે એનો જવાબ મળે 400. આટલી વસ્તુ અહીંયા કમ્પ્લીટ. છેલ્લું કોલમ આપણું P0 Q1 મેળવવાનું. તો P0 Q1 આપણે મેળવવા માટે પહેલા તો P0 આપણે આપેલો છે એનો આપણે આની સાથે ગુણાકાર કરી લેવાનો એટલે 25 ગુણ્યા 6 25 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવે કે 150 આવે. તો પહેલી જ વસ્તુ માટે 150. બીજું આપણે 16 ગુણ્યા 20 16 દુને 32 એટલે 360. ત્રીજી વસ્તુ માટે આપણે 32 ગુણ્યા 6 એટલે 192 અને છેલ્લે આપણે 112 ગુણ્યા 2.5 એટલે 280. તો અહીંયા આપણે કોષ્ટકની જે વસ્તુ હતી વસ્તુ મેળવી લીધી. હવે શું લઈ લેવાનો એનો આપણે સરવાળો કુલ ટોટલ આપણે મેળવવાનો થશે. એનો કુલ ટોટલ હવે મેળવીશું આપણે. સાચો જવાબ આપજો મહેરબાની કરે. સિગ્મા P1 Q0 કેટલા આયા પોઈન્ટ ક્યાંય આવતો જ નહીં આમાં. તો પહેલાની અંદર આવશે 3121 બરોબર ટોટલ પહેલાનો. હવે એવી રીતે આપણે બીજાનો ટોટલ મેળવીએ કે 360 પ્લસ 160 પ્લસ 480 પ્લસ 336 એટલે એનો આપણે સરવાળો મળશે કુલ ટોટલ સિગ્મા P0 ને Q0 બરાબર 1336. પછી આપણે સિગ્મા P1 Q1 નો ટોટલ મેળવી લેવાનો 375 416 613.2 અને 400 એટલે 1804.2 અને છેલ્લે સિગ્મા P0 Q1 એનો સરવાળો આપણે મેળવી લઈએ 150 પ્લસ 320 પ્લસ 192 પ્લસ 280 એટલે મળે 942. તો કોષ્ટકની અંદર આપણે જેટલી વસ્તુ મેળવવાની હતી એનો આપણે સરવાળો આપણે મેળવી લીધો. હવે કઈ કઈ વસ્તુ આપણે કીધી દાખલાની અંદર મેળવવાની પાસે અને ફિશરનો સૂચકાંક અહીંયા મેળવવાનો હોય. તો આપણે સૌપ્રથમ પાસેનો સૂચકાંક મેળવીએ તો કે પાસેનો સૂચકાંક તો એની માટેનો આપણે પેલા તો સૂત્ર યાદ હોવું જોઈએ. આપણે શું આવે કે IP બરોબર IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરી અને સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવશું. તો આપણે જોઈ શકીએ કે સિગ્મા P1 Q1 કેટલા મળ્યા 1804.2 તો એ આપણે દર્શાવશું કે 1804.2 સિગ્મા P0 Q1 કેટલા મળ્યા છે કે 942 એના ગુણ્યા 100. હવે આનું સાદુરૂપ હું અહીંયા આપું એટલે મને શું મળશે પાસેનો સૂચકાંક મળતો હોય છે. તો આપણે મેળવી લઈએ 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100 151.53. તો અહીંયા પાસેનો આપણે સૂચકાંક મેળવી લઈએ 191.53 આપણે પાસેનો સૂચકાંક મળતો હોય છે. તો અહીંયા આપણે પહેલી વસ્તુ આપણે મેળવી લીધી. હવે અહીંયા ફિશરનો સૂચકાંક આપણે મેળવવાનો છે.
તો એની માટેનું આપણે સૂત્ર શું લેવું પડશે? કારણ કે આપણે લાસ્ટ પિરિયડનો અહીંયા મેળવો નથી, નકર આપણે ILIP વાળું સૂત્રનો ઉપયોગ કરી શકીએ, પણ અહીંયા આપણે જે સૂચકાંક મેળવવાનું ફિશરનું જે મોટું સૂત્ર લખાયું એનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આપણે લેવાનું છે ફિશરનો સૂચકાંક. તો એની અંદર આપણે એનું સૂત્ર લઈએ કે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1 અને વર્ગમૂળ 12 ગુણ્યા 100. બરોબર. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એનો દાખલાનો જવાબ મેળવશું. હવે તો સૂત્ર પ્રમાણે પહેલા તો સૌપ્રથમ આપણે કિંમત દર્શાવશું. તો એની કિંમત હવે લઈ આપણે દર્શાવવા માંડીએ. તો કે સિગ્મા P1 Q0 આપણે મળ્યા છે 3121. તો પહેલા આપણે દર્શાવી દઈશું કે 3121. ત્યારબાદ સિગ્મા P0 Q1 તો એ આપણે મળ્યા 1336. તો 1336 આપણે દર્શાવી દઈએ ગુણ્યા સિગ્મા P1 Q1 તો સિગ્મા P1 Q1 આપણે કેટલા આપ્યા છે 1804.2. તો આપણે દર્શાવી દેવાના 1804.2 નીચે છેદમાં સિગ્મા P0 Q1 આપણે મળ્યા 942. તો 942 ગુણ્યા 100. હવે અહીંયાથી આપણે એનું પહેલા સ્ટેપનું સાદરૂપ આપણે આપીએ કે 3121 ભાંગ્યા 1336 આપણે લઈએ પહેલા તો. એટલે કેટલા મળશે આપણને એના ભાગાકાર કરીએ કે વર્ગમૂળમાં 2.3361 પોઈન્ટ નીચેની 4 સંખ્યા લેજો નકર તમારા જવાબમાં પોઈન્ટમાં ફેરફાર આવશે. ત્યારબાદ આગળનો લેવાનો રહેશે કે 1804.2 ભાંગ્યા 942. અહીંયા આપણે મળશે 1.9153 અને વર્ગમૂળ 12 ગુણ્યા 100. હવે આટલી વસ્તુ આપણે અહીંયા મેળવી લીધી. બરોબર. ત્યારબાદ હવે શું કરી લેવાનું કે 2.3361 અને 1.9153 બંને વચ્ચેનો ગુણાકાર આપણે લેવાનો રહેશે કે 2.3361 ગુણ્યા 1.9153 એટલે બંનેનો આપણે ગુણાકાર લો એટલે તમને મળે 4.4743. તો વર્ગમૂળમાં 4.4743 એના ગુણ્યા આપણે 100 લઈએ. હવે 4.4743 જે આપણે મળ્યા એનું વર્ગમૂળ આપણે લઈએ એટલે એનું વર્ગમૂળ લ્યો એટલે તમને શું મળે કે 2.1153 ગુણ્યા 100. 2.1153 ને આપણે 100 વડે ગુણી નાખો એટલે એનો ફિશરનો સૂચકાંક મળે તમને 211.53 IF તમને મળતો હોય છે અને અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. બરોબર. તો આવી રીતે તમારા દાખલા નંબર 2 ગણવાનો હતો. તમને